જરા વિચારો, શું એક માણસ આખી સેના કરતાં પણ વધુ તાકાતવર હોઈ શકે? લાગે છે ને કે આ તો અશક્ય વાત છે, પણ ખબર છે, ભારતના ઇતિહાસમાં એક એવો સમય હતો જ્યારે આ હકીકત બની હતી. આજે આપણે એ જ અદ્ભુત કહાની વિશે વાત કરીશું, વન મેન બાઉન્ડ્રી ફોર્સ પાછળની કહાની. અને આ બિરુદ કોને મળ્યું હતું? મહાત્મા ગાંધીને. પણ સવાલ એ છે કે ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ગાંધીજીને આટલું મોટું બિરુદ આપ્યું જ કેમ? વેલ, આનો જવાબ શોધવા માટે આપણે ઇતિહાસના એક બહુ જ તોફાની અને નિર્ણાયક સમયમાં જવું પડશે. સમય હતો ઓગસ્ટ 1947નો. ભારત આખરે આઝાદ થઈ ગયું હતું. પણ આ આઝાદી એક બહુ મોટી કિંમત માંગી રહી હતી, અને એ કિંમત હતી ભાગલા. આખો દેશ હિંસાની આગમાં સળગી રહ્યો હતો. એવો સમય હતો કે જેને લોકો આજે પણ ભાઈચારાના ખૂન તરીકે યાદ કરે છે. તો ચાલો આ કહાનીને સમજવા માટે પહેલા પંજાબ જઈએ. એ સમયે પંજાબમાં જે સ્થિતિ હતી એ ખરેખર ભયાનક હતી. હિંસા એટલી હદે વધી ગઈ હતી કે એને કાબૂમાં લેવી લગભગ અશક્ય બની ગઈ હતી. ચારે બાજુ માત્ર અંધાધૂંધી અને વિનાશ જ દેખાતો હતો. હવે આ ભયંકર હિંસાને રોકવા માટે બ્રિટિશ સરકારે શું કર્યું? એમણે ત્યાં એક આખી સેના મોકલી દીધી. કેટલા સૈનિકો? ખબર છે? પૂરા 55,000. હા, 55,000 સૈનિકો, એક બહુ જ મોટું સૈન્ય બળ. પણ શું થયું? આટલી મોટી સેના હોવા છતાં પરિણામ એકદમ ઊંધું આવ્યું. એ લોકો હિંસા રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યા. પંજાબ તો બસ સળગતું જ રહ્યું. પણ હવે અમીથી કહાનીમાં એક મોટો વળાંક આવે છે. જે સમયે પંજાબ આગમાં સળગી રહ્યું હતું, એ જ સમયે દેશના બીજા ખૂણે, બંગાળમાં, કંઈક સાવ જ અલગ, એકદમ જુદું જ બની રહ્યું હતું. એક એવી ઘટના જે ઇતિહાસમાં હંમેશા માટે નોંધાઈ ગઈ. અને અહીં જ આખી વાત અવિશ્વસનીય બની જાય છે. જરા આ તફાવત જો. એક બાજુ પંજાબ, જ્યાં 55,000 સૈનિકો હતા, અને છતાં ચારે બાજુ રમખાણો ફાટી નીકળ્યા હતા. અને બીજી બાજુ બંગાળ, જ્યાં ફક્ત એક જ વ્યક્તિ હતી, ગાંધીજી. અને પરિણામ? સંપૂર્ણ શાંતિ. આ કેવી રીતે શક્ય છે? તો આ જ સૌથી મોટો સવાલ છે, ખરું ને? કે એક એકલી વ્યક્તિ એવું તો શું કરી શકે જે 55,000 સૈનિકોની આખી ફોજ પણ ના કરી શકી? આનો જવાબ ગાંધીજીના હથિયારોમાં છુપાયેલો છે. અને ના, એમના હથિયાર કોઈ બંદૂક કે તલવાર નહોતા. એમની શક્તિ, એમની તાકાત એ કોઈક સાવ અલગ જ જગ્યાથી આવતી હતી. એમનું પહેલું અને સૌથી મોટું હથિયાર હતું એમનું નૈતિક બળ. આનો મતલબ શું? મતલબ કે લોકો એમના પર અતૂટ વિશ્વાસ કરતા હતા, એમનો ખૂબ આદર કરતા હતા. કેમ? કારણ કે ગાંધીજી જે કહેતા હતા એ જ રીતે જીવતા હતા. એમનું જીવન જેમનો સંદેશ હતો. એટલે જ્યારે એમણે શાંતિની વાત કરી તો લોકોએ સાંભળી, કારણ કે એમના શબ્દોમાં એક સચ્ચાઈ હતી, એક પ્રામાણિકતાની તાકાત હતી. અને એમનું બીજું હથિયાર હતું અહિંસા. એક એવી દુનિયામાં જ્યાં ચારે બાજુ હિંસા જ હિંસા હતી, ત્યાં એમણે શાંતિનો રસ્તો અપનાવ્યો. અને આ કોઈ નબળાઈ નહોતી. ના, આ તો અકલ્પનીય તાકાતની નિશાની હતી. એમણે દુનિયાને બતાવ્યું કે સાચી હિંમત હથિયાર ઉઠાવવામાં નથી, પણ નફરતનો જવાબ પ્રેમથી અને હિંસાનો જવાબ શાંતિથી આપવામાં છે. ગાંધીજીની આ રીત એટલી બધી અસરકારક સાબિત થઈ કે એની નોંધ છેક ઉપર સુધી, એટલે કે સર્વોચ્ચ સ્તરે લેવાઈ. કોના દ્વારા? ખુદ ભારતના વાઇસરોય દ્વારા. અને આ એક ક્ષણ છે જેણે ઇતિહાસ રચી દીધો. લોર્ડ માઉન્ટબેટનને પોતાના જ શબ્દોમાં જે કહ્યું તે સાંભળો. પંજાબમાં આપણી પાસે 55,000 સૈનિકો છે, અને ત્યાં ભયંકર રમખાણો થઈ રહ્યા છે. જ્યારે બંગાળમાં આપણી ફોર્સમાં ફક્ત એક જ માણસ છે, અને ત્યાં કોઈ રમખાણ નથી. અને આ શબ્દો સાથે જ એમણે ગાંધીજીને વન મેન બાઉન્ડ્રી ફોર્સનું બિરુદ આપ્યું. આ ઘટના આપણને શું શીખવે છે? એ જ કે એક વ્યક્તિનો પ્રભાવ એક વિશાળ સેના કરતાં પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે. સાચી તાકાત શસ્ત્રોમાં નથી હોતી, પણ એક વ્યક્તિની નૈતિક હિંમત અને અતૂટ વિશ્વાસમાં હોય છે. અને એટલે જ આ કહાની આપણને એક સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે. શું એક વ્યક્તિની નૈતિક હિંમત ખરેખર એક સેનાની તાકાત કરતાં પણ વધુ શક્તિશાળી હોઈ શકે? વેલ, ઇતિહાસ તો આ કિસ્સામાં સ્પષ્ટપણે હા કહે છે.